પોતાનું સપનું લઈને પોલીસની ભરતી કરવા માટે ગયેલા ભરૂચની અંદર એક યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ખરેખર મિત્રો, આ દુઃખદ બાબત આપણે કહી શકીએ છીએ। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, આજે વાત કરવા જઈ રહ્યા છે કે આખા ગુજરાતની અંદર ગુજરાત પોલીસની શારીરિક કસોટી ચાલી રહી છે, એટલે કે દોડ ચાલી રહી છે, દોડની એક્ઝામ ચાલી રહી છે। એવી સિચ્યુએશનની અંદર અલગ અલગ સેન્ટરો ફાળવવામાં આવ્યા છે અને અલગ અલગ સેન્ટરની અંદર લોકો પોતાનું સપનું લઈને, પોતાના મા બાપના સપના લઈને સાકાર કરવા માટે જઈ રહ્યા છે। ત્યારે ભરૂચની અંદર એવી કંઈક ઘટના બની હતી। એક યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ થયું। કેમ, હું તમને જણાવું। મિત્રો, એવી ઘટના બની હતી કે ભાઈ જે દોડ લગાવી હતી એ દોડ પૂરી થઈ ગઈ અને અચાનક એમના પેટમાં કંઈક દર્દ થયું અને પોલીસ જે એમને તાત્કાલિક સારવાર માટે પણ લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ આ યુવાનનું મૃત્યુ થઈ ગયું હતું અને જે ડૉક્ટર હાજર હતા એમને મૃત જાહેર કર્યા હતા। તો ખરેખર મિત્રો, આ ખૂબ મોટી દુર્ઘટના કહી શકાય છે। પોતાના મા બાપનું સપનું સાકાર કરવા માટે વર્ષોથી મહેનત કરતા હોય છે। એવી સિચ્યુએશનની અંદર જે એન્ડ પર જે શારીરિક કસોટીની અંદર જે યુવાનનું મોત નીપજ્યું હતું, એને એમના મા બાપને કોલ આવતાની સાથે એ પણ ત્યાં આગળ ઢળી પડ્યા હતા। હવે મિત્રો, લોકો જે છે અત્યારે પોતાનું સપનું સાકાર કરવા માટે અલગ અલગ સેન્ટર પર જઈ રહ્યા છે અને અલગ અલગ જે સેન્ટર પર એમના નંબર આવ્યા છે ત્યાં આગળ શારીરિક કસોટીની એક્ઝામ આપી રહ્યા છે। ત્યારે ભરૂચની અંદર આ ગઈકાલે જે ઘટના બની છે, છોટાઉદેપુરમાં પણ એક યુવાનનું મૃત્યુ થયું છે, એટલે કે ગોધરાની અંદર પણ આ જે બે ઘટના છે એક જ દિવસમાં બની હોવાના સમાચાર આપણને મળ્યા છે। ભરૂચની અંદર અને ગોધરાની અંદર પણ આ જ ઘટના બની હતી। જરૂરથી કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખી દેજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ।